લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના યુવાનો દ્વારા પક્ષી બચાવ અભિયાન સેવા કાર્ય. ધાંગ્રધા અરાઈશ ગ્રુપના યુવકો દ્વારા પક્ષી બચાવ અભિયાન છેલ્લા 17 વર્ષથી કરે છે. પક્ષી બચાવ અભિયાન અંતર્ગત સેવાકીય કાર્ય. સ્કૂલ કોલેજમાં જઈ પતંગ ઉડાડવા સમયે ખાસ પક્ષીઓને ઈજા ન પહોંચે તેમજ જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત ધ્યાનમાં આવે તો ગ્રુપના સભ્યોને સંપર્ક કરવા જણાવવા માટે કરે છે અપીલ. ઉત્તરાયણના દિવસે આ ગ્રુપના યુવાનો દ્વારા શહેરમાં એક સ્ટોલ રાખવામાં આવે છે. આજે મકર સંક્રાંતિનો તહેવાર છે ત્યારે લોકો પતંગ ઉડાડીને આ તહેવાર ઉજવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી પક્ષીઓ માટે મોત સમાન બનતી હોય છે. ત્યારે ધાંગ્રધાના અરાઈશ ગ્રુપના યુવાનો દ્વારા એક પક્ષી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 25 જેટલા યુવાનો જોડાયા છે. આ ગ્રુપ છેલ્લા 17 વર્ષથી આ સેવાકીય કાર્ય કરે છે, જેમાં ખાસ કરી ઉત્તરાયણના પર્વ શરૂ થવાના થોડા દિવસ અગાઉ ગ્રુપના સભ્યો દ્વારા સ્કૂલ કોલેજમાં જઈ પતંગ ઉડાડવા સમયે ખાસ પક્ષીઓને ઈજા ન પહોંચે તેમજ જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત ધ્યાનમાં આવે તો ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવા જણાવવા માટે અપીલ કરે છે. સાથે ઉત્તરાયણના દિવસે આ ગ્રુપ યુવાનો દ્વારા શહેરમાં એક સ્ટોલ રાખવામાં આવે છે, જ્યાં આ યુવાનો દ્વારા પક્ષીઓ માટે દાન લેવામાં આવે છે. સાથે આ દિવસે જો કોઈ ઈજાગ્રસ્ત પક્ષીને બચાવવા માટે કોલ આવે તો આ ગ્રુપના સભ્યો તાત્કાલિક તે સ્થળ પર જાય છે અને પક્ષીને બને તેટલી જલ્દી સારવાર મળે તે માટે કાર્ય કરે છે. શરૂઆતમાં ઉત્તરાયણના દિવસે પક્ષીની ઘાયલની સંખ્યા 250 જેટલી હતી, જેમાં 100 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા. હાલમાં લોકોમાં જાગૃતિ આવવાથી હાલ ઈજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. પક્ષીઓની મૃત્યુની સંખ્યામાં પણ ઘટી છે. હાલમાં 25 થી 30 પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે, જેમાંથી 20 જેટલા પક્ષીઓના મૃત્યુ થાય છે. આ ગ્રુપના યુવકો દ્વારા ઉત્તરાયણના દિવસે પતંગ ન ઉડાવવી અને પક્ષી બચાવના સેવા કાર્યમાં જોડાય છે. ગ્રુપના સભ્યો આગામી 20 જાન્યુઆરી સુધી શહેરમાં જ્યાં વીજળીના તાર કે અન્ય વાયર દોરી હોય તે દૂર કરવાનું કાર્ય પણ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અરાઈશ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા શહેરમાં છેલ્લા 17 વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહી છે. જ્યારે 2008માં આ ગ્રુપની શરૂઆત થઈ ત્યારે અંદાજે 200 થી 250 જેટલા પક્ષીઓ ઘાયલ થતા હતા, તેમજ 100થી વધુ પક્ષીઓ મૃત્યુ પામતા હતા. એ સમયે અમે આ ગ્રુપની શરૂઆત કરી અને શરૂઆત એવા સમયે કરી કે ધાંગધ્રામાં જાગૃતિ લાવ્યા, કે ઘરે ઘરે પ્રચાર કર્યો, રેલીઓ કરી, સ્કૂલોમાં પ્રોગ્રામ કર્યા, છોકરાઓને સમજાવ્યા કે આપણે સવાર સાંજ પક્ષી ના ઉડાડી, પતંગ ના ઉડાડી. તેમ અત્યારે હાલમાં 20 થી 30 જેટલા પક્ષીઓનો ઘાયલ થાય છે. આ ધાંગધ્રા શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે જે પણ ફંડ ફાળો આવે છે એ ફંડ ફાળો અમે ઉનાળામાં વિનામૂલ્યે જે વિતરણ કરીએ છીએ, પક્ષીને માટેના કુંડા તેમજ ચકલીઘર એમાં ઉપયોગ કરીએ છીએ. તો આપ સૌને અમારી નમ્ર વિનંતી એ છે કે પક્ષી બચાવો, સવાર સાંજ પતંગ ના ઉડાડો. આભાર આપનો. અમે અરાઈશ ગ્રુપમાં 25 જણા યુવાનો જોડાયેલા છીએ. અમે ઉત્તરાયણના દિવસે પતંગ નથી ઉડાડતા. અમે આ સદુપયોગ કરીને પક્ષી બચાવમાં સેવા કાર્ય કરીએ છીએ. અરાઈશ ગ્રુપ ધ્રાંગધ્રા, હું કોણ ગામથી આવું છું અને મોસ્ટ ઓફલી આ ગ્રુપની અંદર યુવા વર્ગ જોડાયેલો છે અને યુવા વર્ગ બીજા યુવાનોને પ્રેરણા પૂરી પાડે છે કે જે ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ અણદીઠેલી ભૂમિકા પર ઓલું યૌવન માંડે. આ યુવાનીની અંદર પક્ષીઓને બચાવવા માટે થઈ અને પ્રેરણા એ યુવાનો દ્વારા જ બીજા યુવાનોને આપી શકે એ માટે થઈ અને 25 થી 30 જણાની અમારું આ ગ્રુપ છે. અને દર વર્ષે અમે ઉત્તરાયણના દિવસે પક્ષી બચાવ અભિયાનની અંદર દરેક જગ્યાએ ઝાડવા ઉપર જ્યાં દોરા લટકતા હોય એ બધા દોરા ઉતારીએ છીએ. પક્ષીઓને ક્યાંય પણથી કોલ આવે તો તુરંત આ ટીમમાંથી કોઈ પણ સભ્ય જાય અને એ પક્ષીને લઈ અને સારવાર અર્થે તુરંત દવાખાના સુધી અમે પહોંચાડીએ છીએ અને પક્ષીઓ બચાવવા માટે થઈ અને દિલથી સેવા આપીએ છીએ. કોઈ પણ પક્ષી ગમે ત્યાં ઘાયલ થયું હોય આજુબાજુના ગામડામાં, ત્યાં પણ આ અરાઈશ ગ્રુપની સેવા તુરંત જ પહોંચે છે એક કોલ થકી. તો આવી રીતે દરેક યુવાનોને અમારો સંદેશો છે કે આપ પક્ષીઓ બચાવવા માટે થઈ અને સવારે પણ વહેલી પતંગો ના ઉડાડશો અને સાંજે પણ 5 વાગે જ્યારે પક્ષીઓ પોતાના ઘરે પરત ફરતા હોય એવા સમયે પક્ષીઓને બચાવવા માટે થઈ અને પતંગ ઉડાડવાનું છોડી દેશો. આપ આ કરુણા અભિયાનની અંદર સાથ સહકાર આપો, બસ એ જ આશા અપેક્ષા દરેક યુવાનો પાસે.